નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં નાસ પરીક્ષા અંતર્ગત જે મોક ટેસ્ટ 2 હતી ધોરણ 3માં, જેમાં 45 પ્રશ્નો પૂછવામાં આવેલા હતા, એ મોક ટેસ્ટનું સંપૂર્ણ સોલ્યુશન કરવાનું છે. વિદ્યાર્થી મિત્રો, જો તમે અમારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને નવા વિડીયો તમને ઝડપથી મળી જાય. વિદ્યાર્થી મિત્રો, આ 45 પ્રશ્નોમાં પહેલા 15 પ્રશ્નો છે ગુજરાતીના પેરેગ્રાફ પરથી પ્રશ્નના જવાબ આપેલા છે. અહીં પહેલા પ્રશ્નમાં એક સરસ મજાની આપણને વરુ અને શિયાળની વાર્તા આપેલી છે. એ વાર્તાનો આપણે અભ્યાસ કરવાનો છે અને પ્રશ્નના જવાબ લખવાના છે. તો અહીં આપેલી વાર્તાનો અભ્યાસ કરી લેજો. પ્રશ્નનું સંપૂર્ણ સોલ્યુશન આપણે કરી લઈએ. પ્રશ્ન 1 છે કે દગો કોણે કર્યો? તો જવાબ આવશે વાંદરાએ. વરુ અને શિયાળ મોં વકાસીને ઊભા રહ્યા એટલે શું? તો કે એકબીજાનું મોં જોવા લાગ્યા. નંબર 3, વાર્તામાં લુચ્ચા સ્વભાવવાળું કોણ છે? તો જવાબ આવશે સી, શિયાળ. કોણે જેલની સજા કરવામાં આવી? તો વાંદરો અને શિયાળ બંનેને સજા થાય છે. નંબર 5, શિયાળને શું લાગુ પડતું નથી કે શિયાળ ન્યાય કરે છે? એ વાક્યને લાગુ પડતું નથી. તો પેરેગ્રાફનો અભ્યાસ કરવાનો છે. બીજા પેરેગ્રાફમાં આપણને એક તીતી ઘોડો છે, એની ઉપરનો વાર્તાનો એક નાનો એવો ભાગ પેરેગ્રાફ સ્વરૂપે આપેલો છે. એ પેરેગ્રાફનો અભ્યાસ કરીને આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. પ્રશ્ન નંબર 6, વાર્તામાં કોની વાત કરવામાં આવી છે? તો જવાબ આવશે તીતી ઘોડો અને શિયાળ બંને. જવાબ આવશે સી, એ અને બી બંને સાચા છે. નંબર 7, કોના મોંમાં પાણી આવી ગયું? તો જવાબ આવશે શિયાળ. નંબર 8, વાર્તામાં ગીત ગાયા પછી શિયાળ શું કરવાનું કહે છે? તો ગપાટા મારવાનું કહે છે. પ્રશ્ન નંબર 9, તીતી ઘોડો શિયાળથી કેમ ડરે છે? તો જવાબ આવશે સી, શિયાળની ગુફા આગળ પોતાના ભાઈઓની પાંખો જોઈને. નંબર 10, શિયાળે તીતી ઘોડાના વખાણ કેમ કર્યા? તો જવાબ આવશે તેનું ગીત સાંભળીને. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 3, આગળના પેરેગ્રાફમાં પરિવાર સાથે મેળામાં જાય છે સુરેશ, એની માહિતી આપેલો છે. એનો અભ્યાસ કરીને પ્રશ્નના જવાબ લખવાના છે. 11મો પ્રશ્ન છે, સુરેશ કોની સાથે મેળામાં જાય છે? તો માતા પિતા સાથે. ખેલ કોણ બતાવે છે? મદારી. સુરેશ પિતાજીનો આભાર કેમ માને છે? મેળામાં ફરવા લઈ જાય છે એટલે. 14મો પ્રશ્ન, આમાંથી ઘર વપરાશની વસ્તુ કઈ નથી? તો કે રમકડા. જાદુનો ખેલ કોણ બતાવે છે? જાદુગર. પ્રશ્ન નંબર 16 થી આગળના પ્રશ્નો છે એ 30 સુધી ગણિતના પ્રશ્નો આપેલા છે. પ્રશ્ન નંબર 16માં આપેલું છે, પ્રભાએ તેના દાદાએ તેમની દવા લેવા માટે 500 રૂપિયા આપ્યા. દવાની દુકાનેથી નીચે દર્શાવેલ નોટો પાછી આપી તો પ્રભાને કેટલા રૂપિયા પાછા આપ્યા? 100 રૂપિયા, 20 રૂપિયા અને 10 રૂપિયા. તો અહીં 130 રૂપિયા કુલ પાછા આપ્યા. અલીએ એક પેટીમાં 55 પેન મૂકી હતી. તેમાંથી તેની બહેન સલીમાએ 7 પેન લઈ લીધી. જો 55માંથી 7 ઓછા કરી તો જવાબ આવશે 48. નંબર 18, નીચે આપેલી સંખ્યાને ઉતરતા ક્રમમાં ગોઠવો. ઉતરતા ક્રમમાં સૌથી મોટી સંખ્યા આવશે તો 899 વાળી આવશે. જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 19માં છે કે અહીં પંકજનું ઘર આપેલું છે, શાળા છે ને પુસ્તકાલય છે. તો નકશામાં જોઈને બતાવો કે પંકજના ઘરથી દૂર શું જાય? તો અહીં પુસ્તકાલય દૂર થશે, કેમ કે ઘર શાળા છે 200 ને પુસ્તકાલય 300. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 20માં આપેલું છે, અહીં પેન્સિલ આપેલી છે, એમાં ડની લંબાઈ શોધવાની છે. વિદ્યાર્થી મિત્રો, ડની લંબાઈ છે એ પૂરી 2.5 સેમી નથી, પણ એની નજીકનો જવાબ છે 2.5 સેમી જવાબ આવશે, કેમ કે 2.5 કરતાં પણ 0.2 સેમી માપ પેન્સિલનું ઓછું બતાવે છે. તો જવાબ આવશે 2.5. પ્રશ્ન નંબર 21માં આપેલું છે, વસ્તુઓનો વજનમાં હળવાથી ભારે. તો પહેલાં હળવું, પછી એના વજનદાર. તો અહીં આવશે કપાસ, ઈંટ, કબાટ અને હાથી. તો એ જવાબ આવશે. પ્રશ્ન નંબર 22માં ચિત્ર આપેલું છે. ચિત્રમાં કેટલા ત્રિકોણ દેખાય છે? તો હેપી બર્થડેમાં ત્રિકોણ કુલ ગણ લઈએ તો હેપી બર્થડેમાં 13 અક્ષર છે. તો અહીંયા 13 ત્રિકોણ દેખાઈ રહ્યા, જે ઉપર 5 અને નીચે
8, 8 ને 5 13. 23માં પ્રશ્નમાં આપેલું છે 59માં 8ની સ્થાન કિંમત 8 થશે. આગળના ક્રમમાં કઈ સંખ્યાઓ આવશે? તો 9, 12, 15, 18, 21, 3 3 ઉમેરતું જવાનું છે. 3નો ઘડિયો છે તો 24 અને 27 આવશે. કનક સવારે 7:15 વાગે ઉઠે છે, ત્યારબાદ અડધો કલાક યોગ કરે છે તો 7 ને 45 સુધી, તો ઘડિયાળ જોઈએ તો 7 ને 45 વાગ્યા હશે. અહીં કેટલીક વસ્તુઓ આપેલી છે, તેની કિંમતો દર્શાવેલ છે. તો એ કિંમતોમાંથી તે દુકાનદારને 500 રૂપિયા આપ્યા. એમાંથી એક લંચ બોક્સ 250 રૂપિયાનો અને કંપાસ બોક્સ 50 રૂપિયાનો લીધો. તો 300 રૂપિયાની વસ્તુ લીધી તો કેટલા રૂપિયા પાછા આવે? તો 500 રૂપિયામાંથી 300 રૂપિયા લઈ લેશે, 200 રૂપિયા પાછા આપશે. 27મો પ્રશ્ન, કેટલા ફૂલ જાસૂદના ફૂલ છે? તો વિદ્યાર્થી મિત્રો, બધા જ જાસૂદના ફૂલ દેખાઈ રહ્યા છે. તો અહીં કુલ 18 ફૂલ, બધામાં 4 ચોકે ચોકે 16, 17 ને 18. નીચે દ્રષ્ટિએ કઈ ચિત્ર અલગ પડે છે? અલગ પડતું હોય અહીંયા શંકુ આકાર છે, બાકી બધું લંબચોરસમાં આપેલું છે. નીચેની તરાહ પૂર્ણ કરો. તો અહીં ત્રિકોણ છે, ગોળ છે, ચતુષ્કોણ છે, ઊંધું ત્રિકોણ છે, સવળું ત્રિકોણ, ગોળ. તો વળી સી જવાબ આવશે ચતુષ્કોણ. પ્રશ્ન નંબર 30માં આપેલું છે 64 મણકા આપીએ તો 8 મણકાવાળી કેટલા માળા બને? તો 64, તો 8 જવાબ આવશે. પ્રશ્ન નંબર 31 થી 45 સુધી પર્યાવરણના 15 પ્રશ્નો આપેલા છે. નીચેના પૈકી કયું જીવજંતુ છે? જવાબ આવશે પતંગિયો. ગરમ કપડાં માટે ઊન આપતું પ્રાણી ઘેટું. લાંબી અને ઊંચી ડોક ધરાવતું પ્રાણી જીરાફ. લાંબી પૂંછડીથી ટૂંકી પૂંછડી ધરાવતા પ્રાણીઓના સમૂહમાં હાથી, ગાય અને બિલાડી. નીચેનામાંથી કયું પક્ષી છે? તો કે કબૂતર. મારી ચાંચ વળેલી અને લાલ હોય તો હું કોણ? તો કે પોપટ. હું દરમાં રહેતો સજીવ નથી તો હું કોણ છું? તો વાંદરો દરમાં ન રહીએ. હું ઝાડ પર રહું છું તો કોણ? ઝાડ પર પંખીઓ રહીએ તો કોયલ. મારા પાંદડાનો સ્વાદ કડવો તો લીમડો કડવો હોય તો જવાબ બી. નાના પાનથી મોટું કદ ધરાવતા તો બારમાસીનું નાનું, એના કરતાં આંબાનું મોટું અને કેળનું સૌથી મોટું. વનસ્પતિનો સાચો ભાગ દર્શાવતી આકૃતિ તો મૂળ, થડ અને પાન એ સાચું છે તો જવાબ આવશે સી. કયા સાચું વિધાન છે? તો અહીં બંને સાચા. તરબૂચ વેલા ઉપર થતું ફળ છે ને કેરી આંબા ઉપર થતું, બંને સાચા છે. ખોરાકમાં તીખો બનાવવા માટે કઈ વનસ્પતિના ફળનો ઉપયોગ થાય? કોકમનો. નીચેના પૈકી કઈ જોડીમાં પાત્રોમાં પાણી વધારે ભરી શકાય? તો જગ અને ડોલમાં ભરી શકાય. નીચેના વિધાનો વાંચી સમજીને કહો કયું વર્તન સારું ન ગણાય? તો અહીં બીજું અને ત્રીજું. સચિન પાણીનું ચાલુ નળ જોઈએ તો તરત બંધ કરી દે છે. વિમર્શ ટાંકી ઉભરાઈ ન જાય તેનું ધ્યાન રાખે છે. વર્તન સારું ન ગણાય તો એમાં આવશે એક સેજલ કપડાં ધોવામાં વધારે પાણીનો ઉપયોગ કરે છે, એ સારું ગણાય નહીં. તો વિદ્યાર્થી મિત્રો જવાબ આવશે ડી. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું ધોરણ 3નું મોક ટેસ્ટ 2નું સંપૂર્ણ સોલ્યુશન. વિડીયો ગમે તો લાઇક કરજો, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. આભાર, ધન્યવાદ.